આવો નહીં આગળ આવો, બધા ખાલી છે. ભગવાન ભાઈ આવજો આગળ. હવે મહેન્દ્રભાઈની કવિતાઓના માણ્યા પછી કવિતાનો દોર આપણે આગળ વધારીએ છીએ. અને આજે આપણા એક વચ્ચે વરિષ્ઠ કવિ અને સૌ પ્રથમવાર બારવીમાં આપણી સાથે જોડાય છે એવા કવિ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, એમને સાદર વંદન સાથે એમને અભિવાદન કરું છું. એમનો થોડો પરિચય આપ્યા પછી એમને આપણે માણીશું. કવિ શ્રી ભાસ્કર ભટ્ટનો જન્મ 4 ઓગસ્ટ 1939, MA ગુજરાતી સંસ્કૃત સાથે 1962માં, અને સર્વશ્રી ઉમાશંકર જોશી, કેકા શાસ્ત્રી, ભગવતી પ્રસાદ પંડ્યા આવા દિગ્ગજો પાસે એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1962થી સચિવાલયમાં વર્ગ 3માં એ નોકરી અર્થે લાગ્યા. 1974 PCSC દ્વારા પુરવઠા વિભાગમાં પ્રથમ બેચમાં પ્રથમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર. 1979થી 1987 વર્ગ 1 નાયબ નિયામક અને ઉપસચિવ. 1987થી 1997 એટલે કે નિવૃત્તિ સુધી રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાના પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવી છે. અત્યાર સુધીમાં એમના સર્જનની વાત કરું તો 5 કાવ્ય સંગ્રહો. પહેલો 1983માં કુંવળનો અંજવાસ, જેને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કાવ્ય સંગ્રહ થયો. 2004માં ફળીએ ઢોલ ઢબુક્યા. 2009માં તાલોચ્છવ. 2015માં અણકોટ. 2019માં પંચાઝરી. અને છઠ્ઠો સંગ્રહ એમનો પ્રેસમાં ડાળખા. આ ઉપરાંત શેર, શાયરી અને મુક્તકો એનું એક પ્રકાશન 2015માં થયું. 2 સ્વર મંજુષા આપી છે. 2016માં મુંબઈથી ગિરા ગુર્જરી સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા. રેડિયો અને ટીવીમાં પણ એમના કાર્યક્રમો પ્રસારિત થયા છે. એ પોતે એવું કહે કે મારો વધુ વહીવટી મારો ઝોક જે છે વધુ વહીવટી તરફનો છે, અને કવિતા છે કુદરતે આપેલી એમની સિદ્ધિ છે. એમની એક પંક્તિ મને ગમે છે, ઘણા વખત પહેલાં મેં એમની પાસે સાંભળેલી હતી, એમને કદાચ યાદ નથી સાહેબને પણ. ચા, ચશ્મા ને છાપું, ચા, ચશ્મા ને છાપું, હવે ઉંમર થઈ ગઈ બાપુ. ચા, ચશ્મા ને છાપું, હવે ઉંમર થઈ ગઈ બાપુ. અને અત્યારે આ વાત કરીએ ને અત્યારે રપાઈ યાદ આવે કે સાંજે એકલા બેસવું શું ચીજ છે, બાકડે બેસવું શું ચીજ છે. અને મારા પપ્પા લખે છે ને કે છાપું આખું છાપું અહીંયા કરી જવું. તો એવી વાત આવા ભાસ્કરભાઈની સાદર વંદન સાથે ભાસ્કરભાઈ આપ આવો અને આપની કવિતાઓ રજૂ કરો. પહેલા સૌને વંદન. મારી જ રાશિ ભારવી અને સામે મારા પરમ મિત્ર જોશી મહેન્દ્ર. મારે એને જ્યોતિષનું 9 પંચમ છે. એની ધન રાશિ, મારી ધન રાશિ અને એની સિંહ રાશિ, 9 પંચમ થાય. 9 પંચમ જ્યારે ભેગું થાય ને ત્યારે એક પરિબળ ઊભું થાય છે, અને આનંદ 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 એ સિવાયની. અને સામે મારો જોશી, એને મેં હમણાં ગોત્ર પૂછ્યું. અમે બધા સગોત્રી છીએ. અને તમારી સામે ઉપસ્થિત થયો છું, ખરેખર વંદન કરું છું કે હું ભાગ્યે જ બહાર નીકળતી વ્યક્તિ છું, અને વહીવટ એ મારો મુખ્ય હતો. કારણ કે સરકારે મને છેક સુધી અગત્યના, જ્યારે સિમેન્ટનો કંટ્રોલ હોય ત્યારે સિમેન્ટ આસિસ્ટન્ટ ડાયરેક્ટર, તેલનો ભડકો થાય ત્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓઇલ, અને ખાસ
તેલના ભાવો કાબૂમાં આવે એ માટે જ સરકારે મને રેવન્યુ કેડરને બાજુમાં મૂકીને મારી કેડરમાંથી મને પહેલી વખત રાજકોટ મૂક્યો 1986માં, અને તે વખતે રાજ્યનો એન્ફોર્સમેન્ટ એવોર્ડ મને મળેલો છે. એ એક વિશેષ, એટલે અધિકારી રમેશ પારેખે મારે માટે લખેલું છે કે આની ઉપર અધિકારી છવાઈ ગયો છે, પણ પછી પાછો કવિ બેઠો થયો છે. ઓળખ આપું તો હિન્દુ છું છતાં હું તો કબરમાં અંત ચાહું છું. હિન્દુ છું છતાં હું તો કબરમાં અંત ચાહું છું. પથ્થર છાતી ઉપર રહેશે, નિશાની કાક તો રહેશે. ઈશ્વર આટલામાં જ છે, ઈશ્વર આટલામાં જ છે એ વાત મેં એ રીતે જાણી. ઈશ્વર આટલામાં જ છે એ વાત મેં એ રીતે જાણી. સદીઓથી મફત મળે છે પ્રકાશ પવનને પાણી. તમારો ચહેરો ખૂબ રૂપાળો છે, તમારો ચહેરો ખૂબ રૂપાળો છે. નથી જોવો, અમને અમારો જીવ વાલો છે. કવિતા મને કુદરતી રીતે મળી છે. કેવી રીતે કે 1900 એટલે 11 વર્ષનો હતો ત્યારથી લખું છું. આ એક સાચી વાત. 11 વર્ષનો હતો ત્યારથી ભાષા અમને પ્રશ્નોરાઓને સામેથી મળેલી છે. એટલે ભાષા માટે તો કશું કહેવાનું જોતું જ નથી. પણ મારી કવિતા કેવી રીતે આવે છે એ તમને આજે મારે મિત્રો ભેગા થયા છે, પણ પહેલી વખત અહીંયા આમંત્રિત થયો છું એટલે કહું છું કે 1979માં સેટેલાઇટમાં અમારી સોસાયટી થઈ સરકારી લોન ઉપર. સરકારી અધિકારીઓ બધા હતા. ફક્ત 49,000માં મકાન. તે વખતે એનો કોન્ટ્રાક્ટર હતો કેશુભાઈ ગજ્જર, અને એમણે દિવાળીબેન ભીલને આમંત્રિત કરેલા, અને સમારંભના પ્રમુખ હતા રસિકભાઈ આચાર્ય, તે વખતના સહકાર મંત્રી. એટલે ત્યાં દિવાળીબેનનો કાર્યક્રમ, એમાં ત્યાં મને ગીત સૂઝ્યું હકીકત, અને ત્યાં જાહેરમાં મેં રજૂ કર્યું. કોયલ કંઠે કામણ ગારી. દિવાળીબેન ભીલ ઉપર જ લખેલું. કોયલ કંઠે કામણ ગારી, કાનહી રંગે રૂપાળી રે, કૂક કરીને મન હરનારી, કૂક કરીને મન હરનારી, કાનહી રંગે રૂપાળી રે. પાંખ ધરીશું આવી બંસરી, પાંખ ધરીશું આવી બંસરી, વૃંદાવન જે વાગી રે, કાનના રંગનો સંગ કરીને, કાનના રંગનો સંગ કરીને, કાય કીધીશું કાળી રે, કોયલ કંઠે કામણ ગારી, કાનહી રંગે રૂપાળી રે. નિષદિન ગાતી વન વન ભમતી, નિષદિન ગાતી વન વન ભમતી, મનથી કોને ઝંખે રે, પિયું વિરહ કે લગન અગનમાં, પિયું વિરહ કે લગન અગનમાં,
અંગ દીધાશું બાળી રે કોયલ કંઠે. આ મને સ્થળ ઉપર જ સૂઝેલું અને ત્યાં મને 11 રૂપિયાનો પુરસ્કાર રસિકભાઈ આચાર્ય આપેલો અને તાળીઓના ગડગડાટ. હવે મને કુદરતી એટલે લોકો મને વિવેચકો મિત્રો બધા ગીત કવિ તરીકે ઓળખે છે. હકીકતમાં ગીત, ગઝલ અને અછાંદસ અને શેર શાયરી બધું. દાખલા તરીકે હાઈકુ પણ કે રાત બધી હું જાગી, રાત બધી હું જાગી, હાથની મહેંદી આંખમાં લાગી. એટલે આવું લખાઈ જાય અને પછી ભૂલી જવું. એક એવું ગીત જે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ કોમ્પોઝ કરેલું અને હવેલી સંગીતમાં સામેલ થયું છે. એટલે અને ભજન જેવું છે. એટલે પહેલી એ રચના રજૂ કરું છું. કાળજે કાળો કાનજી બેઠો, કાળજે કાળો કાનજી બેઠો, દર્શનની રઢ લાગી રે. ગોકુળ હૈયું ગામ બન્યું છે, રગ રગ ગોકુળ ગલીઓ રે. નાળમાં નર્તન કરતી રાધા, નાળમાં નર્તન કરતી રાધા, શ્વાસે બંસી વાગી રે. કાળજે કાળો કાનજી બેઠો, દર્શનની રઢ લાગી રે. નજરું ઘેલી ગોપી થઈ ગઈ, નજરું ઘેલી ગોપી થઈ ગઈ, આંસુ જમુના પાણી રે. સમણા મારા ફૂલ કમળના, મધુકર બેઠા માગી રે. કાળજે કાળો કાનજી બેઠો, દર્શનની રઢ લાગી રે. હવે અહીં સમણા, હું સમણા શબ્દ અહીં બધા કવિઓને મિત્રોને કહું છું કે સમણા લખાય છે ખોટું છે. એકચ્યુઅલી હું યુનિવર્સિટીમાં ભાષા વિજ્ઞાનમાં ફર્સ્ટ આવેલો છું, એટલે નમ્રતાથી વાત કરું છું કે સ્વપ્ન એ મૂળ શબ્દ છે. સ્વપ્ન પછી સમણા એમ, એટલે સનો સ જ રહે છે, સનો શ નથી થતો. એટલે સમણા મારા ફૂલ કમળના, મધુકર બેઠા માગી રે. કાળજે કાળો કાનજી બેઠો, દર્શનની રઢ લાગી રે. કાયા મારી રંગ મહલ છે, કાયા મારી રંગ મહલ છે, રોમે પ્રગટા દીવારે. રોમે પ્રગટા દીવારે, હૈયે ધબકે પગલા તારા, હૈયે ધબકે પગલા તારા, રાસની રમઝટ વાગી રે. કાળજે કાળો કાનજી બેઠો, દર્શનની રઢ લાગી રે. હવે આમ તો ગામના ચિત્રો, હું એકચ્યુઅલી 7 વર્ષનો હતો, 4 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું. મારા પિતા બહુ સારા વૈદ હતા અને એ ગામ છોડ્યું. ત્યાં હજુ મારી ખેતીની જમીન છે. એ ગામ છોડ્યું એ બિલકુલ ગમ્યું નહીં અને એ ગામ સતત મારામાં જીવતું રહ્યું. એટલે ગામનું નામ છે ધનાળા. તે વખતે તાલુકા ધંધુકા, હવે તાલુકા ધોલેરા. અને એ ગામમાં ગામ છોડ્યું એ છેક સુધી જીવતું રહ્યું, એટલે અત્યાર સુધી. અને મારી રચનાઓમાં, મારા ગીતોમાં, મારી ગઝલોમાં એ આવતું રહ્યું. તો એના ચિત્રો હું તમને આપું છું કે ગામ પાદરે તળાવડી, ગામ પાદરે તળાવડી, ને તળાવ કાંઠે કૂવો. અમે તળાવે તરતા ત્યારે તક તક જોતો મુવો. અમે તળાવે તરતા ત્યારે તક તક જોતો મુવો. ટળવળતા હતા અમને અડવા પાણીના કઈ મોજા,
ટળવળતા હતા અંગને અડવા, પાણીના કઈ મોજા, ટાણા પેઠે જતા ઓસરી, હતા બિચારા સોજા. લુગડા લઈ ધૂળે કેરડો, લુગડા લઈ ધૂળે કેરડો, જાણે ધૂળે ભૂવો. ગામ પાદરે તળાવડી, તળાવ કાંઠે કૂવો. અમે તળાવે તરતા ત્યારે તક તક જોતો મૂવો. અડખે પડખે આવળ બાવળ, અડખે પડખે આવળ બાવળ, વચ્ચે રમતી કેડી. અડખે પડખે આવળ બાવળ, વચ્ચે રમતી કેડી. આળ વિતરી અવળી સવળી, સાજપ લાવી તેડી. બોઠપ નીતર્યા કાંઠે કૂદ્યા, પલડો રેતી ઢૂવો. અમે તળાવે તરતા ત્યારે તક તક જોતો મૂવો. બીજું ગીત, ઉંબરે માંડી ઓશરી સાથે એક અધૂરી વાત. ઉંબરે માંડી ઓશરી સાથે એક અધૂરી વાત, શાખના ટેકે માથડા મેલી ટોડલા જાગ્યા રાત. ઉંબરે માંડી ઓશરી સાથે એક અધૂરી વાત. રંગ પાણીના ઝીલતા પહેલા ઉગતા માથે પગ, રંગ પાણીના ઝીલતા પહેલા ઉગતા માથે પગ. આ ઝીલેલા પગલા માથે ધૂળના જાયમાં ઢગ. આજ ઝીલેલા પગલા માથે ધૂળના જાયમાં ઢગ. ધૂળ ખંખેરી ઓશરી દેતી ઉંબરા માથે હાથ. ટોડલે ઉંબરે માંડી એ ઓશરી સાથે એક અધૂરી વાત. કોઈ સરે જ્યાં ચૂંદડી સોતું, કોઈ સરે જ્યાં ચૂંદડી સોતું, ચાકળે તગી ખાપ, ચાકળે તગી ખાપ. મોરલા મુઆ ટહુક્યા એવું ભીતને ફૂટી પાક. મોરલા મુઆ ટહુકા એવું ભીતને ફૂટી આંખ. બારણા ભેટ્યા સેજ ને ખીખી કાઢતો કરો દાંત. શાખના ટેકે માથડા મેલી ટોડલા જાગ્યા રાત. આમ જુઓ તો ધોળે દાડે ચાંદડાના દીવા. આમ જુઓ તો ધોળે દાડે ચાંદડાના દીવા. અંધારાના દરિયા ડોળે તમરાના મરજીવા. અંધારાના દરિયા ડોળે તમરાના મરજીવા. ભીત બચારી તાકતી બેઠી જીવડે પાડેલ ભાત. ઉંબરે માંડી ઓશરી સાથે એક અધૂરી વાત. અને બેઠો હોઉં અને મારું પોતાનું સંવેદન રજૂ થાય એવી રચનાઓ જ લગભગ આવી છે. તો 12 વર્ષે છે શ્રાવણના ફોરા, 12 વર્ષે છે શ્રાવણના ફોરા, ને તોય અમે ભીતર બેઠા છીએ સાવ કોરા. ચોગમ છે ભીતડા, જોજો વરણ જોશીભાઈ. ચોગમ છે ભીતડા, ઉપર છે છાપરું, વાસા છે બારણા ને બારી. ચોગમ છે ભીતડા, ઉપર છે છાપરું, વાસા છે બારણા ને બારી. નળિયા અડોઅડ એવા ભીસાયા કે ચૂવાને ફાવતી નકારી. નળિયા અડોઅડ એવા ભીસાયા કે ચૂવાને ફાવતી નકારી. વાછંટી આંગળીઓ અફળાવી મેઘલો, દઈ જાતો બારણે ટકોરા. ને તોય અમે ભીતર બેઠા છીએ સાવ કોરા. કંકુ ખડીના એન દોરેલા મોરલા, કંકુ ખડીના એન દોરેલા મોરલા. ભીતે ચોટાડી જીવ ઝૂરે. વળગ્યા સોળેપના સુક્કા તણખલા, વળગ્યા સોળેપના સુક્કા તણખલા. એના રે કાળજા વલુરે. તરસે રે કંઠ એને બંધાણી કાચકી. તરસે રે કંઠ એને બંધાણી કાચકી. બહાર પલરે છે વાડના થોરા. ને તોય અમે ભીતર બેઠા છીએ સાવ કોરા. હૈયાના રણમાં કાંઈ ગાળીને વીરડા, હૈયાના રણમાં કાંઈ ગાળીને વીરડા. નેતરના ખેતરા પલાળ્યા.
હૈયાના રણમાં કાંઈ ગાળીને ભીતડા નેતરના ખેતરા પલાળ્યા, લુંબ ઝુંબ પાકમાં કાંટાળી નિંદના લીલા જવાસિયા ભાળ્યા. જવાસિયા એટલે તમને કદાચ ખબર હશે, જવાસિયા છે ને ઉનાળામાં લીલો રહેતો છોડ છે, કાંટાળો, અને ચોમાસામાં સુકાઈ જાય. તો હાથો ઉલાળતા હાલ્યા કઈ ચારવા, સબણાના ગાભડા ઢોરા, 12 વર્ષે છે શ્રાવણના ફોરા, ને તોય અમે ભીતર બેઠા છે જાવ કોરા. હવે એવું ચિત્ર ગામડાનું. એક ઢાળિયામાં તેદી મળ્યા તા, તને સાંભળતો તો હશે. એક ઢાળિયામાં તેદી મળ્યા તા, તને સાંભળતું તો હશે. એક ઢાળિયામાં તેદી ઢળ્યા તા, તને સાંભળતું તો હશે. ઓલી ગમાણ કડક દેખાડી હસતી હતી. ઓલી ગમાણ કડક દેખાડી હસતી હતી. ટોપલો મોં ફાડીને જોતો હતો. ટોપલો મોં ફાડીને જોતો હતો. ખીલા સાવ સડક થઈને ઊભા હતા, ને શરમથી વળખાઈ રાંઢવું ખૂણે પડ્યું હતું. ને શરમ ખાઈ રાંઢવું ખૂણે પડ્યું હતું. તેદી ડીલે ચોંટ્યું તું કુંવળ. તેદી ડીલે ચોંટ્યું તું કુંવળ. આજ સૂરજ કિરણ થઈ પાંગળતું તો હશે. એક ઢાળિયામાં તેદી ઢળ્યા હતા, તને સાંભળતું તો હશે. એક ઢાળિયામાં તેદી મળ્યા હતા, તને સાંભળતું તો હશે. સોળેપનો ઘૂમટો તાણી ભીત ઊભી હતી. સોળેપનો ઘૂમટો તાણી ભીત ઊભી હતી. ચાકડા ઉપરના મોર ગેંકતા હતા. ચાકડા ઉપરના મોર ગેંકતા હતા. ત્યાં ઓચિંતું એક વાછડું ભાંભર્યું. ત્યાં ઓચિંતું એક વાછડું ભાંભર્યું. ને ખેતરપાળની ધજાશા ધ્રુજી આપણે અળગા થયા. ને ખેતરપાળની ધજાશા ધ્રુજી આપણે અળગા થયા. એ વાછડું આજ ગાય હશે. એ વાછડું આજ ગાય હશે. ને એ ગાયનું વાછડું ભાભરતું તો હશે જ. એક ઢાળિયામાં તેની મળ્યા હતા, તને સાંભળતું તો હશે. એક ઢાળિયામાં તેની ઢળ્યા હતા, તને સાંભળતું તો હશે. હવે ગીતમાં અને ગઝલ લાભુ દાદાએ મારી ઉપર જે વિવેચન કર્યું છે એ તમને ખ્યાલ. લાભુ દાદાએ મને સજાગ કવિ તરીકે ઓળખાયો છે. એમણે કીધું છે કે તમે ગીતમાં અને ગઝલમાં બંનેમાં રસ્તો જ અલગ ચાકરો છે. હવે એવી જ મારા મિત્ર મહેન્દ્રની પરવાનગી લઈને, આંખમાં જે ઉઘડી તે ઘરતડી ડેલી હતી. આંખમાં જે ઉઘડી તે ઘરતડી ડેલી હતી. ને ટકોરા ઝીલવા એ મોસમી ગેલી હતી. ને ટકોરા ઝીલવા એ મોસમી ગેલી હતી. મેં શરમના ભારથી આલ્યો ન મોકો કોઈને. મેં શરમના ભારથી આલ્યો ન મોકો કોઈને. લાજની આડસ મળ્યું મેં શ્વાસથી ઠેલી હતી. લાજની આડસ મળ્યું મેં શ્વાસથી ઠેલી હતી. આવકારો આલવાનું આવડ્યું ક્યાં કોઈ દી. આવકારો આલવાનું આવડ્યું ક્યાં કોઈ દી. હાથ પસર્યા એ રીતે તોરણ નહીં વેલી હતી. હાથ પસર્યા એ રીતે તોરણ નહીં વેલી હતી. જો આ શેર સાંભળજો. જાગરણ કરતા રહ્યાની મેં ગણતરી આલવા. જાગરણ કરતા રહ્યાની મેં ગણતરી આલવા. આંખ ઉપર રાતને પાપડ કરી મેલી હતી. આંખ ઉપર રાતને પાપડ કરી મેલી હતી. હોઠ તો મૂંગા રહે નેણ દઈ દે નોતરા. હોઠ તો મૂંગા રહે નેણ દઈ દે નોતરા. પોપચાના ઢાળીએ વાત વરસેલી હતી. પોપચાના ઢાળીએ વાત વરસેલી હતી. કોઈ કેમ મોડું કરે. કોઈ કેમ મોડું કરે એમ શાને માનવું. મારું એવું માનવું છે
કે હું જ તો વહેલી હતી. મારું એવું માનવું છે કે હું જ તો વહેલી હતી. હવે આ સાંભળજો, મોરારી બાપુએ દાદ આપેલી છે, બારણે પડતા ટકોરા કાન પર મોડા પડ્યા. બારણે પડતા ટકોરા કાન પર મોડા પડ્યા, નહીં તો સાકળ ખોલવી ભાઈ કેટલી સહેલી હતી. આંખમાં જે ઉઘડી તે ગળતડી ડેલી હતી ને ટકોરા ઝીલવા ઈ મોસમી કેલી હતી. સમય છે ને? હા, લ્યો લ્યો, એક બે હજી લઈ લો, વાંધો નહીં. આપણે RPA નો સમય આજે જતો કીધો છે એટલે હવે કવિતા ઉપરની એક કવિતા જે ખૂબ વખણાય છે અને મિસ્કિનજીએ એની ઉપર વિવેચન કરેલું છે ગુજરાત સમાચારમાં. એક એ રજૂ નમ્રતાથી કરું છું, કારણ કે કવિતા ઉપર ઓથોરિટી નથી. કવિતા મને કુદરતી રીતે જ મળેલી છે અને કુદરતી રીતે જ તમારી પાસે રજૂ કરું છું. પણ કવિતા ઉપરની કવિતા છે કે કવિતાનું કંઈ એવું છે કે કોઈને કંકુ ચોખા. કવિતાનું કંઈ એવું છે કે કોઈને કંકુ ચોખા, કોઈને કાગળ કતરણ જડતી, કોઈને સાવ મલોખા. કોઈને કાગળ કતરણ જડતી, કોઈને સાવ મલોખા. ક્યાંથી મળશે, ક્યાં જઈ ઢળશે, ક્યાંથી મળશે, ક્યાં જઈ ઢળશે, ના કંઈ પણ અળસારો, ખુલ્લી આંખે અંધારા તો આંખ બીજે ઝબકારો. ખુલ્લી આંખે અંધારા તો આંખ બીજે ઝબકારો, કરી શકે ના કોઈ શબ્દના સાચા લેખા જોખા. કવિતાનું કંઈ એવું છે કે કોઈને કંકુ ચોખા. કોઈ કડી ઠાલવતી ગ્રંથો, કોઈ કડી ઠાલવતી ગ્રંથો, કોઈ ગ્રંથ બસકડીઓ, કોઈ બ્રહ્મ સરવાળા માંડે, કોઈ બ્રહ્મ સરવાળા માંડે, કોઈ ગણે છે ઘડીઓ. કોઈ શબ્દ સાવધ થઈ ડળકે, કોક ચાડિયા રોખા. કવિતાનું કંઈ એવું છે કે કોઈને કંકુ ચોખા. છાંટા રાટા વાવા જોડું કે જાબકતી ખડિયું, છાંટા રાટા વાવા જોડું કે ખાબકતી જડિયું. દરિયા નદીઓ વહેળા ઝરણા કરાની કાંતો દડિયું. ઉતરે કાગળ પર તે મોતી, ઉતરે કાગળ પર તે મોતી, ખોવાયા તે નોખા. કવિતાનું કંઈ એવું છે કે કોઈને કંકુ ચોખા, કોઈને કાગળ કતરણ જડતી, કોઈને સાવ મલોખા. હવે એક ગઝલ રજૂ કરું છું. મારી પત્નીના અવસાન પછી ઉતરેલી છે. તમારી યાદ છે, તમારી યાદ છે, તે યાદ છે, ખલેલ નથી. તમારી યાદ છે, તે યાદ છે, ખલેલ નથી. એ ચાલુ થાય પૂરો થાય તેવો ખેલ નથી. એ ચાલુ થાય પૂરો થાય તેવો ખેલ નથી. નજર મળી છે છતાં એ નજર ન કાંઈ ચડે. નજર મળી છે છતાં એ નજર ન કાંઈ ચડે. અમાસી રાત છે ને દીવામાં તેલ નથી. અમાસી રાત છે ને દીવામાં તેલ નથી. બનાવ ખૂબ બને ને નિશાન હોય નહીં. બનાવ ખૂબ બને ને નિશાન હોય નહીં. સુનામી નામ રહ્યું ને કશું બચેલ નથી. સુનામી નામ રહ્યું ને કશું બચેલ નથી. આ શેર સાંભળજો. મળેલ શ્વાસ ઉપરની બધે સવારી છે. મળેલ શ્વાસ ઉપરની બધે સવારી છે. એ એવા ઊંટ છે જેને પડી નકેલ નથી.
એવા ઊંટ છે જેને પડી નકેલ નથી. કલમ નમે છે કાગળને રોજ ઈશ ગણી. કલમ નમે છે કાગળને રોજ ઈશ ગણી. લખાઈ જાય છે જાણી કશું લખેલ નથી. લખાઈ જાય છે જાણી કશું લખેલ નથી. ભીતરના તાપથી તપતા સરે છે આંસુ. ભીતરના તાપથી તપતા સરે છે આંસુઓ. બતાવું કઈ રીતે તે બરફ થઈ ઠરેલ નથી. બતાવું કઈ રીતે તે બરફ થઈ ઠરેલ નથી. સંબંધ સૌનો જડાયો અદીઠ દોરાથી. આ તદ્દન સાચી વાત છે. એક મને વચ્ચેનું યાદ આવે છે. લાંબો ટૂંકો દોરો છે, કાચો પાકો દોરો છે. લાંબો ટૂંકો દોરો છે, કાચો પાકો દોરો છે. એક સોયનું નાકું છે. ગાંઠ દડે નહીં, ધ્યાન રાખવું, પસાર થવું પાકું છે. આ લખેલું છે. સંબંધ સૌનો જડાયો અદીઠ દોરાથી. સંબંધ સૌનો જડાયો અદીઠ દોરાથી. થવાનું થાય છે જેનો કદી ઉકેલ નથી. થવાનું થાય છે જેનો કદી ઉકેલ નથી. હવે જોજો છેલ્લો શેર. તમારી યાદને લઈને અમે વિદાય થશું. તમારી યાદને લઈને અમે વિદાય થશું. જીવન તો પોત છે. જીવન તો પોત છે, કિલ્લો નથી કે જેલ નથી. તમારી યાદ છે તે યાદ છે, ખલેલ નથી. બતાવો કઈ રીતે જાણી કશું લખેલ નથી. હવે સમય છે એકાદ લઈ ના એટલે કેજો તમે. એકાદ લઈ લઈએ. જામને ટાપી રહેલા, જામને ટાપી રહેલા આંગળા ટોળે વળે. જામને ટાપી રહેલા આંગળા ટોળે વળે. કેવી રીતે? તટ ઉપર તરસ્યા બધા બે બાકડા ટોળે વળે. તટ ઉપર તરસ્યા બધા બે બાકડા ટોળે વળે. આંસુઓને યાદના પાલવ હવા થઈ પોપચે લહેરાય છે. યાદના પાલવ હવા થઈ પોપચે લહેરાય છે. મેઘ વરસે તે પહેલા વાદળા ટોળે વળે. મેઘ વરસે તે પહેલા વાદળા ટોળે વળે. આંસુઓને છાવરે છે આંખની આ પાંપણો. આંસુઓને છાવરે છે આંખની આ પાંપણો. ફૂટતા દાણા ઉપર જબડાખડા ટોળે વળે. ફૂટતા દાણા ઉપર જબડાખડા ટોળે વળે. તો જ ફેલાતી જતી આ આગ હોલાશે હવે. તો જ ફેલાતી જતી આ આગ હોલાશે હવે. જે રડ્યાતા તે જ પાણી ભાંભળા ટોળે વળે. જે રડ્યાતા તે જ પાણી ભાંભળા ટોળે વળે. કોઈ આલંબન નથી, કોઈ આલંબન નથી ને આ હૃદય ધબકી રહ્યું. કોઈ આલંબન નથી ને આ હૃદય ધબકી રહ્યું. તે નિરખવા કોઈ નહીં પણ પાંસળા ટોળે વળે. તે નિરખવા કોઈ નહીં પણ પાંસળા ટોળે વળે. આ ગઝલને માપવાને શબ્દ પણ ઓછા પડે. આ ગઝલને માપવાને શબ્દ પણ ઓછા પડે. ઝૂલતો ગજરાજ ઊભો આંધળા ટોળે વળે. ઝૂલતો ગજરાજ ઊભો આંધળા ટોળે વળે. પૂરું કરું છું કે રહે છે એક ઘરમાં ને નજર રાખે બીજા ઘરમાં. રહે છે એક ઘરમાં ને નજર રાખે બીજા ઘરમાં. એવી વિષ્ણુની પત્નીને લક્ષ્મી નામ આપ્યું છે. એવી વિષ્ણુને પત્નીને લક્ષ્મી નામ આપ્યું છે. તમારો વાંક છે વિષ્ણુ કે બાજી હાથથી ગઈ છે. તમારો વાંક છે વિષ્ણુ કે બાજી હાથથી ગઈ છે. વરસ અડધું તમે દરિયે સુવાનું સિદ્ધ રાખ્યું છે.
એટલે કોઈને છોડ્યા નથી. ફરીથી આભાર માની લઉં છું. મને ખરેખર તો હકીકતમાં કહું કે જાહેરમાં જીવતો કર્યો છે એવું આજે મને પોતાને લાગે છે. મારા મિત્રો સામે ભાગ્યે જ, કારણ કે અધિકારી તરીકે હું એવી રીતે રહ્યો છું કે ક્યાંય ભળવું નહીં અને કોઈને સલામ કરવું નહીં. અને આજે કુદરતી રીતે આ બધું ઋણાનુબંધમાં હું માનું છું. અને આ આવવાના હતા એટલે મને એમ થયું કે હું આવું. અને ખરેખર બધી રીતે અનુકૂળતા રહી. અને આ સંસ્થાને હું જાહેરમાં અભિનંદન આપું છું અને આમંત્રણ આપું છું કે એકાદ વખત મારે ત્યાં રાખો. ખૂબ ખૂબ આભાર ભાસ્કરભાઈ, આપણા આટલા વરિષ્ઠ સિનિયર કવિ. અને જેમ કહ્યું એમ કે બહાર બહુ ઓછા નીકળે છે, પણ થેન્ક્સ ટુ આરપી જોશી સાહેબ કે ભાસ્કરભાઈને એમને રિક્વેસ્ટ કરી, ભાસ્કરભાઈ સ્વીકારી, આજે આપણે લાભ મળ્યો. મારી પ્રેરણા આ છે આ બે. હા, અને આજે તો આવા બે પ્રખર કવિઓને આપણે માણ્યા મુક્ત મને. આનો તો ધરમ જ ન થાય આમ તો જુઓ તો, પણ ફરી આપણને આવો ચાન્સ મળશે. ભાસ્કરભાઈએ તો એમને ત્યાં આમંત્રણ આપ્યું છે કે મારે ત્યાં વ્યવસ્થા છે, 100 માણસોને બેસાડવા હોય તો બેસાડી શકાય એવું ત્યાં એમના ફ્લેટમાં. એ પણ ક્યારેક લાભ લઈશું. પણ ખૂબ ખૂબ આભાર બધાનો. આજના તમામ વક્તાઓ, બંને કવિઓ, આરપી જોશી સાહેબને આપણે સાંભળવાના હતા, પણ એ તો એમનું વક્તવ્ય નિરાતે માણવા જેવું છે એટલે સમય ઘણો થયો છે, એટલે આપણે ફરીવાર એમનો નેક્સ્ટ બેઠકમાં લાભ લઈશું. આરપી જોશીને 2 શબ્દો કહેવા માટે વિનંતી કરું આજની બેઠક વિશે, અને પછી આપણે ફોટો ફંક્શન કરીને છૂટા પડીશું. થોડી વાર રોકાજો, 5 જ મિનિટ લાગશે હવે, બરાબર? ત્યાં સુધી આપણે વ્યવસ્થા કરીએ. આરપી આવો. નમસ્કાર. આજના સેશનમાં વૈવિધ્યસભર વાનગીઓનો રસથાળ 1-2 અમે ચૂકી ગયા, પછી હિતેશભાઈને સાંભળ્યા. એક વ્યાકરણ શાસ્ત્રીની અદાથી એમને અનુસ્વારોની દુનિયામાં આપણે લઈ ગયા, સરસ વાતો કરી. જમાવટ, ખરેખર અભિનંદન. એમના સ્વાધ્યાયને સલાહ. પછી બંને કવિઓને મળ્યા, સિનિયર કવિઓને, મહેન્દ્રભાઈ, ભાસ્કરભાઈ. કવિતાની વાત શું કરવી? કવિ સૃજતી કાવ્યાની, ભરતુરીનો શ્લોક છે. કવિ સૃજતી કાવ્યાની રસમ જાનંતી પંડિતા. જેમાં એમાં કે છે કે તરુહુ સદતી પુષ્પાણી સૌરભમ વહતી મરુતઃ. જેમાં વૃક્ષ પાંદડાને જન્મ આપે પણ સુગંધ તો પવન લઈ જાય છે, એમ કવિઓ કાવ્ય સર્જન કરે પણ એમનો આસ્વાદ તો બીજા ભાવકો માણે છે, પંડિતો માણે છે, વાચકો માણે છે. એટલે આજે કાવ્યાનંદમાં પણ સૌને મજા આવી. સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને આયોજક ભાઈ ધારવી, સંજય ઉવાચ, સંજયભાઈ, પરાગભાઈ પણ એનું સંયુક્ત સંચાલન બહુ સરસ. પોતાની બહુ સારો હા, જેને કહેવાય ને ધીર ગંભીર વાણીમાં એને સરસ મજાનું સંચાલન કરવું એ પણ ખૂબી છે. પોતાની વિદ્વતા અપ્રગટ રાખીને પણ પેલા માણસને એની વિદ્વતાને અનાવૃત કરવી, એની છબીને ખોલવી એ મોટી વાત છે. બહુ સરસ. આપ સૌનો આભાર, ધન્યવાદ. થેન્ક યુ.